સમાચારમાં આગળ વાત કરીએ તો રાજસ્થાનમાં સ્કૂલમાં પોપડા પડતા બાળકોના મોત થયાનું મામલો છે તે સામે આવ્યું. જેમાં રાજસ્થાનની સ્કૂલમાં પોપડા પડતા બાળકોના મોત થયા છે, ત્યારે અમદાવાદની પ્રથમ સ્માર્ટ સ્કૂલમાં પણ પોપડા છે તે દેખાઈ આવ્યા છે. આ સ્કૂલની સ્થિતિ એવી છે કે જર્જરિત સ્કૂલના લીધે બાળકો પર મોતનું સંકટ છે તે ભમી રહ્યું છે. આ સાથે જ શહેરના કાંકરિયામાં આવેલ છે પ્રથમ સ્માર્ટ સ્કૂલ, જ્યાં પોપડા છે તે દેખાઈ રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અગાઉ પણ જે અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ફરીથી આ દ્રશ્યો દેખાડી રહ્યા છે, જેમાં સ્કૂલમાં પોપડા દેખાયા છે. વિદ્યાર્થીઓ પર મોતનું સંકટ ભમી રહ્યું છે. સ્કૂલ જર્જરિત હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં પણ ફલિત થયું છે. બાળકોને પતરા નીચે ભણાવતા હોવાનો પણ આરોપ છે તે લાગ્યો છે, ત્યારે બાળકો ઉપર હવે સંકટ છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું. તંત્રે આ મામલે હવે કાર્યવાહી શરૂ કરી. તંત્ર દ્વારા રાતોરાત પતરાનો શેડ છે તે ઉતારી લેવામાં આવ્યો છે અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. સ્કૂલના બાળકોને બીજી શાળામાં બેસાડવામાં પણ આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે પ્રથમ સ્માર્ટ સ્કૂલ જે બનેલી હતી, તે સ્માર્ટ સ્કૂલ હાલ ભંગાર હાલતમાં જોવા મળી છે. જે પ્રમાણે મારી પાછળ આપ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, તે બિલ્ડિંગ જે પ્રથમ સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી, પરંતુ તેની અત્યારે જર્જરિત હાલત અને સાથે જ જર્જરિત હાલતનો જે રિપોર્ટ આવ્યો છે, તેને લઈને ખાલી કરવાની જે તૈયારીઓ છે તે પણ સ્કૂલ સંચાલકો દ્વારા કરી દેવામાં આવી છે. અત્યારે તમામ જે સામગ્રી છે તે અહીંથી હટાવી દેવામાં આવેલી છે. સાથે સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં જે ભણતા જે નાના બાળકો હતા તેની ઉપર ક્યાંક જે મોત ભમી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે રાજસ્થાનની અંદર જે એક મોટી દુર્ઘટના ઘટી, ત્યારે અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે લોખંડના સળિયા છે ત્યાં સ્કૂલની અંદર જોવા મળી રહ્યા છે, બહાર દેખાઈ રહ્યા છે. આવા તમામ જગ્યાઓ પર આ રીતની જે સળિયા છે તે જોવા મળી રહ્યા હતા. નાના બાળકો છે તેને પતરાની અંદર ભણાવતા હોવાના દ્રશ્યો પણ ઘણી વખત સામે આવ્યા હતા. કારણ કે આ રીતે બાળકોને છે ભણાવવામાં આવતા હોવાના લીધે આ પતરાનો શેડ છે તે સામે આવ્યો હતો. પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેના દ્વારા આ જે પતરાનો શેડ છે તે રાતોરાત અહીંથી હટાવી દેવામાં આવ્યો છે. અને સાથે જ જે પ્રમાણે સ્ટેબિલિટી રિપોર્ટ જે આવ્યો છે તે રિપોર્ટ છે ખૂબ જ જર્જરિત. ત્યારે આ જે જર્જરિત રિપોર્ટ જે છે તેના લીધે આ જે સ્કૂલ છે તે આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે. પરંતુ રાજસ્થાન જેવી કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો શું થાત, તે એક સવાલ છે. કોર્પોરેશનનું જે સ્કૂલ બોર્ડ છે કરોડો રૂપિયાનું જે ટેક્સ છે અને સાથે સાથે ટેક્સનો જે ઉપયોગ છે તે બાળકોના સારા ભવિષ્ય માટે કરવામાં આવતો હોય છે, પરંતુ આ રીતની જે જર્જરિત સ્કૂલો છે તેના લીધે નાના બાળકો ઉપર મોત ભમી રહ્યું હતું અને સાથે મોટી દુર્ઘટના પણ થઈ શકે તેવી હતી. પરંતુ હાલ આ જે રિપોર્ટ આવતાની સાથે સ્કૂલ છે તે બંધ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જર્જરિત સ્કૂલની માહિતી સામે આવી હતી. આપણે અત્યારે શું કામગીરી હાથ ધરી? અત્યારે જે બાળકો કાંકરિયા 5-6 શાળાની અંદર બેસતા હતા, એમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ આવેલો કે એ સ્કૂલમાં રિપેરિંગ અને આગળની ચકાસણી કરવાની જરૂર છે. આની અનુસંધાનમાં સ્કૂલ બોર્ડે તાત્કાલિક બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી અને તેનાથી 100 જ મીટર દૂર બીજી સ્માર્ટ શાળાની અંદર આ બધા બાળકો, જે 7-8 શાળા છે આપણી કાંકરિયા, એમાં આ બધા બાળકોને શિફ્ટ કરી દીધા છે. અને 3 જ દિવસની અંદર રાબેતા મુજબ આજે બધા ક્લાસને વ્યવસ્થાઓ બધી ગોઠવાઈ ગઈ છે અને રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે.